ડભોઈ તાલુકાના પીવાના પાણીના વાલ લીકેજ હોવાથી વારંવાર અનેક ઘટનાઓ સામે આવી છે અને તેના કારણે હજારો ગેલન પાણીનો વેડફાટ થાય છે. ડભોઈ તાલુકાના ભીલાપુરા ઓવરબ્રિજ નીચે 2 વાલ લીકેજ હોવાના કારણે પાણી વહી રહ્યું છે. ડભોઈ તાલુકાના ભીલાપુર ઓવરબ્રિજ નીચે 2 વાલમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હજારો ગેલન પાણીનો નદીમાં વેડફાટ થઈ રહ્યો છે. પાણીના કારણે લોકો એક બાજુ વલખા મારે છે ત્યારે બીજી બાજુ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીની બેદરકારીના કારણે હજારો ગેલન પાણીનું નિરર્થક વેડફાટ થઈ રહ્યો છે. ડભોઈ તાલુકાના ભીલાપુરા ઓવરબ્રિજ નીચે 2 વાલ લીકેજ હોવાના કારણે લાખો ગેલન પાણી વહી રહ્યું છે. પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફતે મોકલવામાં આવતું હોય છે, પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે. જલ એ જ જીવન છે તે સૂત્રને સાર્થક કરવા માટે એક બાજુ સરકાર દ્વારા પાણી બચાવ અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવ અભિયાન નિરર્થક જોવા મળી રહ્યું છે. ડભોઈ તાલુકાના ભીલાપુર ઓવરબ્રિજ નીચે છેલ્લા ઘણા સમયથી 2 વાલમાં લીકેજ હોવાના કારણે હજારો ગેલન પાણીનો વેડફાટ થતો હોવાનું નજરે પડ્યું છે. ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.